હેલો વેલકમ ગાઈઝ યુટ્યુબર. તો નમસ્કાર. સૌથી પહેલાં તો આપણે આજ લઈ જઈશું. આજ બ્લોગ છે, ખાસ બ્લોગ છે, તો પ્લીઝ જોતા રહેજો. તો આજ ખાસ કામ કરવાનું છે આપણે, અને ખાસ કામ એ છે કે તમને બતાવી દઉં છું. અત્યારે તો ખાસ કામ એ છે કે ભાણુભાઈ ગયા છે દળાવા બાજુના ગામમાં. તો એનો બ્લોગ અત્યારે નહીં બને, કારણ કે બનશે તો હમણાં મોડો બનશે. તો આપણે લઈ જઈશું અમારા ચેતનભાઈનો બગીચો છે ભાઈ. હાલો તારે ચંપલ પહેરી લઈએ ત્યારે. અત્યારે તો આપણે આ છે અમારો બગીચો છે. બગીચામાં ફૂલડા છે, તો ખૂબ જ સુંદર તરીકે વાવેલા છે, અને ખૂબ જ સારા ફૂલડા આવી ગયા છે. જોઈ લો, પિંક કલરના. પહેલાં લાલ કલરના ફૂલડા આવતા હતા, હવે તો પિંક કલરના ફૂલડા આવવા માંડ્યા છે હવે તો. અને શું કહેવાય, આ સરસ મજાના પાન છે કે ખાવા માટે આપણે ઢોકળા માટે ઉપયોગ કરવી છીએ. આ ઈ છે, અને આ છે ઝાડું છે, ચાઇનીઝ ઝાડું છે. ચાઇનીઝ કપા કહેવામાં આવે છે આને. આ ચાઇનીઝ કપાસ છે. કપાસને લાંબુ ચાઇનીઝ કપા છે. ચાઇનીઝ કપામાં તમે જોઈ શકો છો જે કહેશે કે પેલું અંદરથી રૂ જેવો નીકળે અંદરથી, કારણ કે આપણે બાલેશિયા પેક કરવામાં આવે છે એ છે. અને આ અમારો બગીચો છે. બગીચામાં જો અસલ મજાનું ઉગાડ્યું છે ભાઈ મેં. આ લીંબોડીનું ઝાડ છે. આ જો ખેતરમાં કંઈક વાવ્યું છે પણ ઉગ્યું નથી જો અત્યારે તો. ભાતનું શાકભાજી વાવ્યું છે આમાં. જોઈ લો, આ શાકભાજી વાવ્યું છે. આમ તો મારું જ કહેવાય, પણ મારા દાદાને એમને વાવ્યું છે. આ મારા દાદા એમને વાવ્યું છે. જોઈ લો, ઘણું બધું વાવ્યું છે આમને. સરસ મજાનું શાકભાજીનું વાવેતર કર્યું છે આમાં. ઘરે બેઠા વાવેતર કર્યું છે, કારણ કે ઉપયોગી આવે ને ભાઈ ખાવા પીવામાં. આ લીંબોડી છે અમારી. આ લીંબોડી છે. લીંબુ આવી ગયા છે સરસ મજા એવા. ફૂટી છે કારણ કે વરસાદ આવ્યો હતો ને, તે મસ્ત ફાલ આવી ગયો છે લીંબોડીનો. અને આ ચીકુડી છે અમારી, જેમાં ચીકુ આવ્યા છે. એક બે ચીકુ જોઈ લો ભાઈ. સરસ મજા આવ્યા ચીકુ લટકાયા છે. આ જોઈ લો ભાઈ. સરસ મજા આવ્યો ચીકુ આવી ગયા છે. ચીકુનું ઝાડ છે. તમે પણ આ ખેતરમાં તમે ઘરે હોય તો ચીકુ વાવી શકો છો, કારણ કે ચીકુ સારા એવા આવે છે અને ખાવાની પણ મજા આવે છે. આ ચીકુનું ફોટા પણ સારા આવે એવું ભાઈ પાડે એવા. તો આ લીંબુ છે, લીંબુડી અમારી પ્યારી. સરસ મજા એવા લીંબુ આવી ગયા છે. ખાઈ એવા, શરબત બનાવી એવા. રસ પણ સારો એવો નીકળે છે અંદરથી, કારણ કે લીંબુના અંદર બી જે છે અત્યારે કાચા હોય છે, અત્યારે ઉગી શકે નહીં, કારણ કે કાચા બીનો વાવેતર ન થાય. અને આ અમારો મીઠો લીમડો ભાઈ. આ મીઠો લીમડો છે, ઘરે વાવેલો છે, ઘણો બધો મોટો થઈ ગયો છે. અને આ જાંબુડો છે ભાઈ. જાંબુ હજુ આવ્યા નથી. જાંબુ આવ્યા હતા પણ ઉકલી ગયા છે અત્યારે તો. નાનો જાંબુડો છે એટલે ઉગ્યા નથી. તો કેવો બ્લોગ લાગ્યો આજનો? તમને બ્લોગ સારો એવો લાગ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો, અને બે લાઇકન કો દબા દો, જેથી કરીને નવા નવા બ્લોગ આવતા રહે. ચલતા હું ભાઈ.